નમસ્કાર. રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી. પ્રદ્યુમન પાર્ક વિસ્તાર નજીક વિપુલ રાઠોડ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા કર્યા બાદ મૃતદેહને રાંદરડા તળાવમાં ફેંકી દેવામાં આવ્યો. મૃતકની માતાએ પત્ની અને સાસુ પર હત્યાનો ગંભીર આક્ષેપ કરતા તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવો પણ આક્ષેપ કર્યો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારો છોકરો વિપુલ એને સવારમાં મમ્મી કેવું જાઉં છું હમણાં આવું છું ઘીરે એમ કહીને કે બજાર બેન બે મારી શેરી હતી ને તો ના છે ને ગાડી રિક્ષા આવી તો છે ને એને ઉપાડી ગયા નથી રિક્ષામાં નાખી 2-3 જણા હતા અને પછી કાંઈક પાયું હોય છે કાંઈક દારૂ બારું પાઈને લઈ ગયા સાગરનગરમાં મારતા ટોમી મારી લાકડીઓ મારી પાઇપ માર્યા અને પછી કે મને બચાવવા દો મારી બેન તેડી જાય છે મને મારમાં મારો ભાઈ તેડી જાય છે તો મને મૂકી દે તો મૂક્યો નહીં આખી શેરી સબૂત હતી નનકા બચ્ચા એમ કહે છે કે માર્યો પાઇપું માર્યા ધોકા માર્યા કે મૂક્યા જ નહીં એને મૂક્યો જ નહીં પછી કે મને છોડી દે મને લેવા આવશે તો ન છોડ્યો તેમાં ફેંકી દીધો મારા છોકરાને આ કિશને એક પછાવા જતો શેરી મળવા નથી ને પાણીમાં માર્યો પછી પાણી ભાગી ગયું એ કિશનના ભાઈ અને બીજા કેટલાય પછી મારી વ્યવહારનું બધું કામ હતું આપતું આ વાઘરીમાં હતું ને બાઈનું વહુનું ઋતિક્યાનું ભાઈ ઋતિક અને કૈલાસ અને પાયલી અને એ બોલો બાબુ અને એ બધા હતા. અમારી માંગ સરકાર આગળ એટલી જ છે કે આને સજા આપો મારા છોકરાને આપી એટલી સજા આપો અને એને ફાંસી દો એને ફાંસી દો ને હતી પછી હું લાશ સ્વીકારીશ તાલે કે હું સ્વીકારીશ નહીં તો જો સરકારે મારો ન્યાય ન કર્યો તો હું મારો રવિ મારી કિરણ અને હું દવા પીને આઈને જ મરી જઈશું અને પોલીસ વાળા કઈ જવાબ દેતા નથી. હાલના અમને ફોન કર્યો રાતે એની આવું તો અમે ગયા પોલીસ સ્ટેશને તો સવારમાં ફોટા લાવો બધું સબૂતી બાઈ લઈ ગઈ હતી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ કોઈ વસ્તુ દીધું નહીં અમને અને લેવા ગયા તો એમને ન દીધું.